ના ભાઈ ઉભો રહેવા દીધો તો ન્યા. આજે આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ આવ્યા છો અને સંખ્યા કરતા પણ 1000 ગણો ઉત્સાહ તમારા બધાના ચહેરા પર દેખાય છે. મારી ઘડિયાળમાં 9:53 થઈ છે. લગભગ આ ઊંઘી જવાનો ટાઈમ છે, પણ ઊંઘવાના સમયે આટલા બધા લોકો જાગે છે અને સભામાં બેઠા છે એટલે કંઈક નવા જૂની થવાના એંધાણ કયા. નહીતર તો હુઈ જાય માણસ, પણ તમે જાગો છો, જાગી ગયા છો અને એટલે કંઈક સારું થશે. દોસ્તો, હું અત્યારે આ આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી બોલી રહ્યો છું, પણ મુદ્દો આમ આદમી પાર્ટી કે ભાજપ કે કોંગ્રેસ નથી. મુદ્દો એ છે કે તમે સરકારને મત આપો છો, તમે સરકારને ટેક્સ આપો છો, બદલામાં સરકાર તમને શું આપે છે? એ કોઈ બી પાર્ટીની સરકાર હોય, તમે તો તમારી ફરજ બજાવો છો, મત અને ટેક્સ બંને આપવાની. પણ તમારો મત અને ટેક્સ લીધા પછી સરકાર એની ફરજ બજાવે છે કે નહીં, એ વાતની ચર્ચા કરવા માટેનો આ કાર્યક્રમ છે. દોસ્તો, આપણે બધાએ જાણીએ છીએ કે આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ. કેટલી મજૂરી કરવી પડે, કેટલા તકલીફો વેઠવી પડે, કેટલી બાંછોડો કરવી પડે છે, ભાઈ સાહેબ બાપા કરવા પડે છે, લોહી પરસેવો એક કરવો પડે છે, ત્યારે માંડ 2 પૈસા કમાય છે બધા. અને એ પરસેવાના 2 પૈસામાંથી ક્યાંક કોર્પોરેશનનો ટેક્સ, ક્યાંક રોડનો ટેક્સ, ક્યાંક પાણીનો, ક્યાંક શિક્ષણનો, ક્યાંક આ કરોડો રૂપિયાનો ટેક્સ આપણે બધા સરકારને આપીએ છીએ. અને એ આપેલા ટેક્સના બદલામાં જનતા તરીકે આપણે સરકાર પાસેથી શું આશા રાખીએ છીએ કે બહુ તો સરકાર એક અમારા છોકરા માટે સારી શાળા બનાવે, એકાદું સારું દવાખાનું બનાવે, કંઈક બીમાર પડ્યા હોય તો સારવારની વ્યવસ્થા કરે, કંઈક તકલીફ હોય તો પોલીસ સ્ટેશનમાં મારી વાત સાંભળવામાં આવે, નાની મોટી યોજનાનો લાભ લેવો હોય તો ઝડપથી મારું કામ થઈ જાય. આનાથી વિશેષ આશા ગુજરાતની જનતા કોઈ સરકાર પાસે રાખતી નથી. પણ દુર્ભાગ્ય જુઓ, સામાન્યમાં સામાન્ય આશા આપણી સરકાર પાસેથી પૂરી થતી નથી. તમે વિચારો કે રાજનીતિનું સર્જન થયું શું કામ? રાજનીતિ અને સમાજ આ બંને સિક્કાની 2 બાજુ છે. સમાજ છે તો સમાજમાંથી રાજનીતિ છે, અને રાજનીતિ એટલે છે કે સમાજની વ્યવસ્થાને સારી બનાવવી છે, સમાજને આગળ લઈ જવો છે એટલે રાજનીતિ બનાવી, અને રાજનીતિ છે તો સમાજ આગળ જશે, અને સમાજ છે તો રાજનીતિ બનશે. સમાજનું ભલું કરવા માટે રાજનીતિનું સર્જન થયું, પણ આજ દુર્ભાગ્ય જુઓ કે મારા તમારા મતથી રાજનીતિમાં કેવા માણસો ચૂંટણી જીતવા લાગ્યા છે, કેવા માણસો કેવા મંત્રી બની ગયા છે. કોક ઇજ્જતદાર માણસ હોય, કોક આબરૂદાર માણસ હોય, કોક સમાજમાંથી આવતો પીઢ માણસ હોય, જવાબદાર માણસ હોય, એવો જો નેતા બને તો સમાજની વાતને સાંભળે, સમજે અને સરકાર સુધી પહોંચાડે. પણ આજ કેવા માણસો નેતા બને છે? સમાજમાં નો હાલે એવા હોય, સમાજમાંથી કાઢી મૂકેલા હોય, મલક આખાનો ઉતારમાં ઉતાર હોય, એ ભાજપમાં જઈને મોટો નેતા બની જાય છે. તમે કોની પાસે આશા રાખશો? કેવા કોને જાશો? જે ગામમાં, જે જિલ્લામાં અમે જઈએ એ ગામમાં ઓલું કાગળ લાવો, એક આખું કાગળ ભરીને અમારા કાર્યકર્તાઓ અમને પકડાઈ દે. પડ્યું છે કે ઉડી ગયું? જે હોય આ લાવો, કઈ છે નહીં, લાવો એમનામ લાવો, દોરીને લાવો, એ બધું પછી ખોલના. આવું એક કાગળ બધા જિલ્લામાં અમને પકડાઈ દે. એમાં આખી સમસ્યા લખી હોય, કઈ કેટલી સમસ્યા છે. આમાં લખ્યું છે કે ભાઈ નવા વિસ્તારમાં પાયાની સુવિધા નથી, રોડ રસ્તા, પાણી, ગટર વગેરે. ઇન્ડસ્ટ્રીયલ એરિયાના લીધે અહીંયા 3 રસ્તાનું ટ્રાફિક થાય છે. અગ્નિકાંડમાં આમ થઈ ગયું છે, MNPમાં દેવું વધી ગયું છે, ટ્રાફિક વધારે થાય છે, પોલીસ ઉભા રહીને સામાન્ય લોકોને આમ કરે છે. બહુ મોટો નિબંધ લખ્યો છે. જે જિલ્લામાં જાય એ જિલ્લામાં 1 કાગળ, 2 કાગળ, 5 કાગળ અમારા આગેવાનો અમને પકડાવે કે ભાઈ આટલા અહીંયા મુદ્દા છે. પણ ઓરિજિનલ મુદ્દો ક્યાંય ચર્ચામાં નથી આવતો.
ખરેખર સમસ્યા એ નથી કે આ કાગળમાં લખ્યું છે એ સમસ્યા, એ પાણી નથી, રોડ નથી, ટ્રાફિક છે, આમ છે, એ સમસ્યા નથી. સમસ્યા ઈ છે કે આટલી સમસ્યા હોવા છતાં એક હારો માયનો લાલ નેતા આપણને મળ્યો નથી ને, એ મોટી સમસ્યા છે. એક હારો નેતા મળે, એક હારો પીઆઈ આવે ને તો વિસ્તારમાં સુખ શાંતિ થઈ જાય. આપણે દાખલા સાંભળ્યા હશે, અનેક લોકોને ખબર, હારો એસપી આવે ને તો જિલ્લામાં શાંતિ થઈ જાય, હારો પીએસઆઈ આવે ને તોય કેટલાય વિસ્તારમાં લુખા શાંત પડી જાય છે. ઘણા સમય પહેલા અમરેલીમાં નિર્લિપ્ત રાય આવ્યા હતા, આખા અમરેલીમાં પબ્લિક ખુશ થઈ ગયેલી. એક હારો એસપી આવે ને જિલ્લામાં શાંતિ થઈ જતી હોય, તો એક હારો કેબિનેટ મંત્રી આવે તો આખા રાજ્યમાં હારું નહીં થતું હોય. સમસ્યા ઈ નથી કે આ કાગળમાં આટલું બધું લખ્યું, એ સમસ્યા છે. સમસ્યા ઈ છે કે આપણા મતથી કેવા કેવા માણસો ક્યાં ક્યાં પોગી ગયા, તોય હજુ આપણને ખબર નથી કે આપણે શું કરી રહ્યા છીએ. જે દિવસે આપણા મતથી એક સારો નેતા ચૂંટાઈ જશે, મને એવો પૂરો વિશ્વાસ ગળા સુધીનો છે કે આજે જેટલી સમસ્યા છે ને એની 50% સમસ્યા તો ખાલી હારો માણા ચૂંટાઈ જાય ને ત્યાં જ ઓછી થઈ જવાની છે. નેતા હારો નથી. અને એટલે સરકારમાં કોઈ વાતને લઈને કોઈ આયોજન જ નથી. બધા નેતાઓ ભેગા બેહે છે, મીટિંગ ઉપર મીટિંગ, મીટિંગ ઉપર મીટિંગ, મીટિંગ ઉપર મીટિંગ. કોઈને ખબર નથી કરવાનું શું છે. સમસ્યા ઈ નથી કે કોઠારિયા વિસ્તારની અંદર ટ્રાફિક છે, પાણી નથી. સમસ્યા ઈ છે કે કોઈ નેતા પાસે કોઈ વાતનું આયોજન જ નથી, કોઈને ખબર જ નથી કાલ શું કરવાનું છે. એક બાજુ બેડી તરફ રાજકોટ વિસ્તાર વધી રહ્યો છે આગળ, અહીં કોઠારિયા તરફ આગળ વધી રહ્યો છે, મવડી બાજુ રાજકોટ આગળ વધી રહ્યું છે. પણ રાજકોટ આગળ કેવી રીતે વધે છે, મોટું કેવી રીતે બને છે કે 5-25 બિલ્ડરો નવા મોટા બિલ્ડિંગની સાઇટો બહાર પાડે, મકાન બનાવે. તમે તમારા લોહી પરસેવાના પૈસાથી ફ્લેટ લઈ લો એટલે થઈ ગયો વિકાસ. પણ સરકારનું આયોજન ક્યાં? કે આ મવડી વિસ્તારમાં આવનારા 10 વર્ષમાં, આ કોઠારિયા વિસ્તારમાં આવનારા 10 વર્ષમાં 500 બિલ્ડિંગો બનવાના હોય હાઈ રાઈઝ, તો કેટલા માણસો એમાં રહેવા આવશે? એટલા માણસો રહેવા આવશે તો પાણીના કેવડા ડાયામીટરના કેટલા ભૂંગળા જોશે, ગટરના કેટલા જોશે, વરસાદના પાણીનો નિકાલ કરવાના કેટલા ભૂંગળા જોશે, કેટલા પોળા રોડની જરૂર પડશે, કેટલી શાળાની જરૂર પડશે, કેટલા બગીચાઓ જોશે. કોઈ આયોજન, કોઈને કઈ ખબર નથી. બિલ્ડરે બિલ્ડિંગ બનાવ્યું, તમે લીધું અને એક થોડો ઘણો આછો પાતળો રોડ થઈ ગયો તો કે વિકાસ વિકાસ વિકાસ, તાલીઓ પાડવા જ મંડ્યો ફાવે એટલી. આમાં ક્યાં વિકાસ આવ્યો? ક્યાં આયોજન આવ્યું? તમે આ સુરભી પોસિબલ એક મકાન, આમાં જ્યારે બિલ્ડર પાસેથી કોરો ફ્લેટ લ્યો ત્યારે તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવવા માટે આયોજન કરો છો. એની અંદર ઇલેક્ટ્રિફિકેશન કરાવવા માટે પાઇપ દિવાલની અંદર નાખવામાં આવે, પાણીની પાઇપ અંદર હોય. એક એક ઝીણામાં ઝીણી વસ્તુનું આયોજન કરીને માણસ જીવે છે. પણ તમે જે સરકારને મત આપો છો, ઈ સરકાર પાસે તમારું જીવન કેમ સારું બને એનું કોઈ આયોજન નથી. શું કામ? આયોજન કરો કે ન કરો, પબ્લિક ટાણે આવીને અમારું બટન દબાવીને વહી જાય છે ઊંધા મોઢે. ક્યાં કોઈ પૂછવાય ઊભું છે? સરકાર પાસે કોઈ આયોજન નથી દોસ્તો. કે આ કોઠારિયા રોડની અંદર આ નવા આટલા બિલ્ડિંગો બન્યા છે, હવે આ બિલ્ડિંગોમાં આટલા માણસો રહે છે, તો આવનારા 10 વર્ષમાં આ વિસ્તારમાં આટલા નવા છોકરા જન્મશે, તો એ ભણવા ક્યાં જશે? કોઈને ખબર જ નથી કે આવું આવતું હોય. આ સુરભી બિલ્ડિંગ ને આગળ લખ્યું છે પોસિબલ. અંગ્રેજીમાં પોસિબલ એટલે શક્યતા, સંભાવના, સંભવ છે. મોટિવેશનલ સ્પીકરો આખા ગુજરાતમાં જ્યાં સેમિનાર હોય ત્યાં આપણને કેટલું માર્ગદર્શન આપે છે કે ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન અચીવ ઇટ. આપણને એમ કે જે સપનું તમે જોઈ શકો એ સપનું સાકાર કરી શકો, આવું મોટિવેશનલ સ્પીકર કહે છે. અને કેટલાયને પાનો ચડાવીને ક્યાંના ક્યાંય પોગાડી દીધા. મોટિવેશનલ સ્પીકરો એમ કહે છે કે બધું જ સંભવ છે, કાંઈ અશક્ય નથી. તો આ ગુજરાતની સરકાર એક સ્કૂલ નહીં બનાવી શકતી હોય? ઓલો તો એમ કે બધું સંભવ છે, આનાથી એક સારો રોડ બનતો નથી. આમાં કોનું માનવું? સામાન્યમાં સામાન્ય માણસ એક સપનું જોવે કે આઈએએસ બનીશ, કલેક્ટર બનીશ, વેપારમાં આગળ વધીશ, તો એ વધે છે પાછો, સપનું લઈ લે છે. ધીરુભાઈ અંબાણી વર્ષો પહેલા એવું સપનું જોયું હતું, કર લો દુનિયા મુઠ્ઠી મેં.
અને આજ વાસ્તવિકતા ઈ છે ને કે અવડા દુનિયા આખામાં એની કંપની ફેલાઈ ગઈ. ખાલી ધીરુભાઈ તેદી કીધું તું, ખબર નહોતી કે અવડી મોટી કંપની બનશે. દેશના તમામ સેક્ટરમાં એમની કંપની છે. આવી ગયા? આવી ગયા? નથી આવ્યા? હું તો લે મને એમ કે આવી ગયા. એ ભાઈ નો આવ્યા હોય શાંતિથી ઉભા રહ્યો, આવ્યા હોય તો આવવા દો. અમારી સભામાં તો કાયમનો ગોહો છે ભાઈ, કાયમનો ગોહો આ જ વાતનો છે. અમે તો હું ખાઈ ગયા છે કે અમને રોજ આવીને દોડા મારી દઉં. હમણાં મને ઓલા એવું પૂછ્યું કે આ શરૂઆત તમે જ કરેલી. મારી સભામાં જૂતા મારી જાય છે તો મને ઓલા ટીવી વાળાએ પૂછ્યું કે આ તમે જ શરૂ કરેલું. મેં કીધું અમે શરૂ કરીને તેથી સત્તામાં બેઠેલા ખાનખાનાને મારેલું, વિપક્ષને નહીં. એ તો કાયર માણા હોય વિપક્ષની સભામાં આવીને, ભાઈ તમે મોટી તોપ પણ મરદના બેટા હોય, જાઓ વિધાનસભામાં ઉપાડો. ગોપાલભાઈએ શરૂઆત કરી હતી સત્તામાં બેઠેલા માણસને લલકારવાની. અમે એવા કાયર માણસ નહોતા, નમાલા નહોતા કે વિપક્ષ સામે જોડા ઉઠાડીએ. તમારામાં તાકાત હોય જાઓ ન્યા, જાઓ ગાંધીનગર. ગાંધીનગર નો જવાય, કાબરા કરી નાખે ને હાથ પેઢીયું ભૂલી જાવ કોણ બાપા હતા ને કોણ દાદા હતા. ત્યારે અમારી સભામાં આવો છો.